ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે આપણી ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં એક સરસ મજાનો લેસન, એક મહાન વ્યક્તિ જેમણે આપણા ભારત દેશને આઝાદ કરવા માટે ખૂબ મોટું યોગદાન, સાથ સહકાર અને પોતાના અનેક એવા યોગદાનો આપ્યા. તો આવા એક મહાન પુરુષની વાત કરવા માટે જઈ રહ્યા છે. એમ તો આપણે આપણા આઝાદ ભારત માટે જેમણે અંગ્રેજો સામે લડત આપી અને ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવ્યા, તેમાં ઘણા બધા મહાન દેશ નેતાઓ છે. પ્રથમ તો આવે છે મહાત્મા ગાંધીજી, જેમણે સત્ય અને અહિંસાનો આગ્રહ રાખીને શું કર્યું? આઝાદ ભારતની માંગણી કરી. અને મહાત્મા ગાંધીજીને આ આઝાદ ભારતની લડતમાં જેમણે સાથ આપ્યો એવા બીજા અનેક મહાન દેશ નેતાઓ, તેમાંથી છે એક સરદાર વલ્લભભાઈ પટેલ. તો આવા છે આપણા વલ્લભભાઈ પટેલ. તો આઝાદીની લડતના ગુજરાતી લોખંડી પુરુષ, એમને કયા નામથી? લોખંડી પુરુષ. અને સરદારના નામથી પણ તેઓ આઝાદીની લડત દરમિયાન જાણીતા થયા. એમને આ નામથી પણ બોલાવવામાં આવ્યા. તો આવા સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ક્યાં? તો નડિયાદમાં થયો હતો. અને ક્યારે થયો હતો? તો સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31મી ઓક્ટોબરે 1875 1875 નડિયાદમાં થયો હતો. જુઓ, હમણાં કયો મહિનો ચાલે છે? ઓક્ટોબર મહિનો. અને સરદાર વલ્લભભાઈની જન્મજયંતિ પણ ક્યારે આવે છે? 31મી ઓક્ટોબરે. તો આપણે આ દિવસે સરદાર વલ્લભભાઈને જરૂરથી હૃદયથી, મનથી યાદ કરીને કોટી કોટી વંદન કરવા જોઈએ. બરોબર? તો તેમના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ શું હતું? લાડબાઈ. પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડબાઈ. પિતા પાસેથી તેમને દેશભક્તિના સંસ્કાર મળ્યા. એટલે નાનપણથી જ ઘરનું વાતાવરણ એવું હતું કે પોતાના દેશ પ્રત્યે કંઈક કરી છૂટવું, દેશના માટે કંઈક ને કંઈક કરવું, બલિદાન આપવું, દેશના કલ્યાણ, સમાજના કલ્યાણ માટેના કાર્યો કરવા. તો આવા ઉત્તમ અને ઉચ્ચ સંસ્કારો તો એમને એમના પરિવાર તરફથી નાનપણથી જ મળ્યા હતા, પોતાના માતા પિતા પાસે. નડિયાદમાં તેમણે વકીલાતનો અભ્યાસ કર્યો. એમણે વકીલાતનો અભ્યાસ ક્યાં કર્યો? નડિયાદમાં. અને ત્યાર પછી વધુ અભ્યાસ એટલે કે બેરિસ્ટર બનવા માટે તેઓ ક્યાં ગયા? વિલાયત ગયા. વિલાયત એટલે શું? પરદેશ, બીજો દેશ. બરોબર? બેરિસ્ટર બન્યા પછી તેઓ ભારત પાછા ફર્યા. વિદેશમાં જઈને તેમણે બેરિસ્ટરનો પોતાનો અભ્યાસ પૂરો કર્યો, વકીલાતનું ભણ્યા. અને ત્યાર પછી તેઓ ફરી પાછા સ્વદેશમાં એટલે કે આપણા ભારતમાં પાછા ફર્યા. એ જ વખતે ગાંધીજીનું દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આગમન થયું હતું. ગાંધીજી જેઓ બેરિસ્ટર બનીને વિદેશથી આવી ગયા હતા, પણ ક્યાં ગયા હતા? પોતાની વધુ પ્રેક્ટિસ માટે આફ્રિકા ગયા હતા. અને આફ્રિકામાં મહાત્મા ગાંધીજીએ કાળા ગોરાનો ભેદભાવ ચાલતો કે ગોરા લોકોને વધુ મહત્વ આપવામાં આવતું, ગોરા લોકોને દરેક વસ્તુમાં, જ્યારે કાળા લોકો સાથે શું? આફ્રિકનો સાથે અને આફ્રિકામાં રહેતા ભારતીયો સાથે અન્યાયો થતા. એમને સારી જોબ નહીં મળતી, ટ્રેનમાં, બસમાં એમને બેસવા નહીં દેવા, આપણે ઊભા સવારી કરવાની હતી. તો આવા બધા અનેક ભેદભાવો ચાલતા. એ ભેદભાવો મહાત્મા ગાંધીજીએ આફ્રિકામાં આંદોલન કરીને શું કર્યા? દૂર કર્યા અને ત્યાંના લોકોને ન્યાય અપાવ્યો. ત્યારબાદ ગાંધીજી ફરી પાછા ક્યાં આવ્યા?
ભારતમાં પોતાના દેશમાં ફરી પાછા આવ્યા. અને એ જ સમયે સરદાર વલ્લભભાઈ પટેલ પણ બેરિસ્ટર બનીને આવી ગયા. ત્યાર પછી તેઓ ગાંધીજીના પરિચયમાં આવ્યા અને તેઓ પણ ગાંધીજીના રંગે રંગાઈ ગયા અને આપણા દેશમાંથી અંગ્રેજોને કાઢવા માટે, આપણા દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે શું કર્યું એમણે? ગાંધીજી સાથે આઝાદીની લડતમાં જોડાઈ ગયા. બરાબર? કઈ લડતમાં જોડાઈ ગયા? આઝાદીની. સરદાર વલ્લભભાઈ પટેલ. બરાબર? અને તેમણે સ્વદેશી પહેરવેશ અને ભારતીય જીવનશૈલી અપનાવી. પોતાના દેશમાં બનેલી જ વસ્તુનો ઉપયોગ કરવો, વિદેશમાં બનેલી વસ્તુનો ઉપયોગ કરવો નહીં. વિદેશી વસ્તુઓનો તેમણે બહિષ્કાર કર્યો. ગાંધીજીએ આઝાદીની લડત માટે વિવિધ પ્રકારના સત્યાગ્રહો. ગાંધીજીએ વિશ્વને એક નવું શસ્ત્ર આપ્યું. કયું શસ્ત્ર આપ્યું? તો સત્ય અને અહિંસાનું. સત્ય અને અહિંસાના માર્ગે ચાલીને તેમણે આપણા દેશને શું અપાવી? આઝાદી અપાવી. તો તેમાંનો એક સત્યાગ્રહ એટલે બારડોલી સત્યાગ્રહ. હવે બારડોલીમાં શું હતું? આ સત્યાગ્રહનું નેતૃત્વ ગાંધીજીએ પટેલને સોંપ્યું. મહાત્મા ગાંધીજીએ કહ્યું કે આજે બારડોલીમાં શું કરવામાં આવતું હતું? ઘણા બધા ખેડૂતો રહે, ખેતી કરે, તો અંગ્રેજોએ એ ખેડૂતો પાસે ટેક્સ એટલે કે કર, મહેસૂલ ઉઘરાવવામાં આવતું. મહેસૂલ એનો ઇંગ્લિશ વર્ડ થાય છે ટેક્સ. કર ઉઘરાવવામાં આવે. ખેડૂત જે કંઈ પણ ખેતી કરે અને એને જે કંઈ પણ આવક થાય તેનો અમુક ટકા ટેક્સ શું આપવામાં આવતું? અંગ્રેજ સરકારને. એનો કર એટલે પૈસા અંગ્રેજ સરકારને આપી દેવામાં આવતા. તો આવા સમયે શું થયું? 25% કર અચાનક જ, મહેસૂલ અચાનક જ અંગ્રેજોએ બારડોલીના ખેડૂતો પર વધારી દીધી અને બધા ખેડૂતો પટેલની મદદ માટે ગયા. પટેલ એટલે કોણ? સરદાર વલ્લભભાઈ પટેલે ખેડૂતોને ભેગા કરી સત્યાગ્રહ માટે તૈયાર કર્યા અને આ સત્યાગ્રહ આગળ સરકારે નમવું પડ્યું. અંગ્રેજ સરકારે નમવું પડ્યું અને 25% જે કર વધાર્યો હતો તે ફરી પાછો રદ કરવો પડ્યો. અને સરદાર વલ્લભભાઈ પટેલ આ સત્યાગ્રહમાં સફળ થયા અને આ કર રદ કરવામાં આવ્યો અને અંગ્રેજ સરકારે નમવું પડ્યું. તો ત્યારથી મહાત્મા ગાંધીજીએ તેમને સરદારનું હુલામણું નામ આપ્યું. કયા નામથી ઓળખાયા? સરદારના નામથી. પહેલાં તો વલ્લભભાઈ પટેલના નામથી ઓળખાતા, પણ બારડોલી સત્યાગ્રહના સફળ નેતૃત્વ માટે મહાત્મા ગાંધીજીએ તેમને સરદારનું હુલામણું નામ આપ્યું. ત્યારથી તેઓ સરદાર તરીકે ઓળખાવા લાગ્યા. આમ લોકોને સત્યાગ્રહના શસ્ત્રમાં વિશ્વાસ જાગ્યો. ભારતમાં પણ કે અહિંસા અને સત્યના માર્ગે ચાલીને પણ આપણે અંગ્રેજોને હરાવી શકીએ છીએ. તો આ શસ્ત્ર એટલે કે આ હથિયાર અપનાવીને પણ કોઈ પણ જાતની હિંસા કર્યા વગર, મારધાડ કર્યા વગર, ખોટા માર્ગ અપનાવ્યા વગર પણ આપણે આપણા દેશને આઝાદ કરાવી શકીએ છીએ. તો આમાં લોકોને વિશ્વાસ જાગ્યો અને આમ લોકો સત્યાગ્રહના શસ્ત્રમાં વિશ્વાસ જાગી દાંડીકૂચ વખતે સરદાર પટેલે જેલવાસ પણ ભોગવ્યો હતો. દાંડીકૂચનું ખબર છે ને તમને? દાંડીકૂચમાં મહાત્મા ગાંધીજીએ પોતાના સાબરમતી આશ્રમથી પગપાળા ચાલીને ક્યાં સુધી? આપણા નવસારી જિલ્લાના દાંડી ગામ સુધી આવ્યા અને જે મીઠા પર જે કર વસૂલાતો હતો તે મીઠાના કાયદાનો શું કર્યો?
ભંગ કર્યો અને અંગ્રેજોને એની સામે નમતું મૂકવું પડ્યું. તો આ મીઠાના સત્યાગ્રહ દાંડી યાત્રામાં પણ સરદાર વલ્લભભાઈએ જેલવાસ ભોગવવા પડ્યો હતો. ઈસવીસન 1947માં આપણો ભારત દેશ શું થયો? આઝાદ થયો. શું થયો? આઝાદ થયો. તે વખતે દેશમાં લગભગ 556 આપણો દેશ ક્યારે આઝાદ થયો? 15મી ઓગસ્ટ 1947. આપણે સ્વાતંત્ર્ય દિનની સ્કૂલમાં ઉજવણી કરીએ છીએ ને, આપણે બધા ભેગા થઈએ છીએ, સ્કૂલને ડેકોરેટ કરીએ છીએ, આસોપાલવના તોરણ બાંધીએ છીએ, ધ્વજવંદન કરીએ છીએ, આપણે આપણા ધ્વજને સલામી તિરંગાને આપીએ છીએ. તો શા માટે? તો આ દિવસે આ મહાન દેશ નેતાઓ મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ગોપાલ કૃષ્ણ ગોખલે, લોકમાન્ય તિલક, જવાહરલાલ નહેરુ, આ બધા સુભાષચંદ્ર બોઝ, આ બધા દેશ નેતાઓના અથાગ અને અવિરત પ્રયત્નથી આપણા દેશને શું મળી હતી? આઝાદી મળી હતી. એટલે આપણે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરીએ છીએ. તો આ સમયે જ્યારે ભારત આઝાદ થયો ત્યારે ભારતમાં નાના નાના 565 જેટલા દેશી રાજ્યો, એટલે નાના નાના રાજ્યો, આખો ભારત દેશ હતો નહીં. તો આ બધા રાજાઓને સમજાવીને અને એક અખંડ ભારતની રચના કોણે કરી? સરદાર વલ્લભભાઈ પટેલે. વલ્લભભાઈએ પ્રેમથી, ધીરજથી અને નિડરતાથી આ કામ કર્યું. દરેક નાના નાના રાજ્યના રાજાઓને સમજાવ્યા. તેમનામાં દેશ પ્રત્યેની પ્રેમ ભાવના, લાગણી આ જાગૃત કરી, જેથી રાજાઓ સમજી ગયા અને આજે આપણે એક ખૂબ મોટા અખંડ ભારતમાં શાંતિથી, ભાઈચારાથી જીવીએ છીએ. હૈદરાબાદના નિઝામ સામે લશ્કરી કાર્યવાહી કરી. અને તેને યુદ્ધમાં હરાવ્યો. કે જ્યાં બળથી કામ લેવાનું હતું ત્યાં તેમણે બળથી કામ લીધું, અને જ્યાં બુદ્ધિથી લેવું હતું અને પ્રેમથી લેવું હતું ત્યાં તેમણે એ રીતે કાર્ય કર્યું. ત્યારથી તેઓ લોખંડી પુરુષ કહેવાયા. ત્યારબાદ આઝાદ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ બન્યા. બરોબર? વલ્લભભાઈની સહનશક્તિ પણ ગજબની હતી. તેમની બગલમાં એટલે આપણા હાથમાં, બરોબર? તો ગુમડું એટલે કાંખબલા, એક પ્રકારનું ગુમડું આપણને એવું નીકળી આવે તો આપણને ખૂબ જ પીડા થાય. જે રીતે ખીલ થાય છે ને આપણા ફેસ પર, એ જ રીતે. તો તેમણે ધગધગતો સળિયો ગરમ કર્યો અને તે ગુમડું જે ઉપસી આવ્યું હતું તેના પર મૂકી દીધો, ડામ દીધો, એટલે ધગધગતો સળિયો ચાપી દીધો ગુમડાવાળા ભાગ પર. તો આવી એમની ગજબની સહનશક્તિ હતી. તેમણે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ, પ્રભાસ પાટણમાં આવેલું સોમનાથ મંદિર, જેના પર મહંમદ ગઝનવીએ 16 થી 17 વાર આક્રમણ કર્યું અને એ મંદિરને લૂંટી લીધું. મંદિરની હાલત ખૂબ જ જર્જરિત થઈ ગઈ હતી. તો આ મંદિરનું પુનઃનિર્માણ એમણે કરાવ્યું. સોમનાથ મંદિર પ્રભાસ પાટણમાં આવેલું. અને 15મી ડિસેમ્બર 1950ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલનું અવસાન થયું. એમણે એમનો દેહ ત્યાગ કર્યો. તો આવા હતા આપણા લોખંડી પુરુષ. તો સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર ક્યારથી કહેવાયા? તો બારડોલી સત્યાગ્રહથી તેઓ સરદાર કહેવાયા. અને લોખંડી પુરુષ ક્યારથી કહેવાયા? તો એમણે નાના નાના રજવાડાઓને સમજાવીને એક અખંડ ભારતની રચના કરી, ત્યારથી તેઓ લોખંડી પુરુષ કહેવાયા. હવે આપણે ક્વેશ્ચન આન્સર જોઈશું. ક્વેશ્ચન નંબર 1, સરદારનો જન્મ ક્યારે અને ક્યાં? તો સરદારનો જન્મ 31 ઓક્ટોબરે
1875માં નડિયાદમાં થયો હતો. સરદારના માતા પિતાનું નામ શું હતું? તો સરદારના માતાનું નામ લાડબાઈ અને પિતાનું નામ ઝવેરભાઈ હતું. બેરિસ્ટરનો અભ્યાસ કરવા વલ્લભભાઈ ક્યાં ગયા? તો બેરિસ્ટરનો અભ્યાસ કરવા વલ્લભભાઈ વિલાયત ગયા હતા. પટેલે આઝાદીની લડતમાં કોની સાથે જોડાયા? તો પટેલ આઝાદીની લડતમાં મહાત્મા ગાંધીજી સાથે જોડાયા. વલ્લભભાઈ સરદાર સાથે કહેવાયા? તો બારડોલી સત્યાગ્રહ સફળ થવાને કારણે વલ્લભભાઈ સરદાર કહેવાયા. વલ્લભભાઈએ લોખંડી પુરુષ સાથે કહેવાયા? તો વલ્લભભાઈએ જૂનાગઢના નવાબ સામે લોકમત ઊભો કર્યો, ત્યારથી તેઓ લોખંડી પુરુષ કહેવાયા. આ પાઠમાં વલ્લભભાઈમાં કયા કયા ગુણો જોવા મળે? તો આપણે જોઈ ગયા. તો વલ્લભભાઈમાં પ્રેમ, ધીરજ, નિડરતા જેવા ગુણો જોવા મળે છે. અને વલ્લભભાઈનું અવસાન ક્યારે થયું? તો વલ્લભભાઈનું અવસાન 15મી ડિસેમ્બર 1950ના રોજ થયું. હવે ક્વેશ્ચન નંબર 2, ખાલી જગ્યા પૂરો. સરદાર પટેલ ખાલી જગ્યા સાથે આઝાદીની લડતમાં જોડાઈ ગયા. તો કોની સાથે? ગાંધીજી સાથે. વલ્લભભાઈ આઝાદ ભારતના પ્રથમ ખાલી જગ્યા અને ખાલી જગ્યા તો શું બન્યા? ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન. થર્ડ, વલ્લભભાઈએ ખાલી જગ્યા મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું. તો સોમનાથ, જે પાટણમાં આવેલું છે. વલ્લભભાઈની ખાલી જગ્યા પણ ગજબની હતી. તો સહન શક્તિ. હવે વચન બદલો. પણ વચન બદલોની જગ્યાએ આપણે વચન ઓળખો કરવાનું છે. અહીં શું કરવાનું છે? વચન ઓળખો. તો પુરુષ એક વચન, વકીલ એક વચન, મંદિર એક વચન, શાળા એક વચન, કીડી એક વચન અને ઝાડ એક વચન. હવે એમાં જ આપણે વચન ઓળખો તો લખ્યું, પણ વચન બદલો આવે તો શું કરવાનું? તો એક વચન હોય તેનું શું કરવાનું? બહુવચન. તો એક વચન કોને કહેવાય? જ્યારે એક વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, સ્થળની વાત કરવામાં આવે. અને બહુવચન કોને કહેવાય? તો એકથી વધુ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, સ્થળની વાત કરવામાં આવે ત્યારે બહુવચન. તો પુરુષ શું આવશે? પુરુષો. વકીલ વકીલો, મંદિર મંદિરો, શાળા શાળાઓ, કીડી કીડીઓ, ઝાડ ઝાડો. બરાબર? તો આ રીતે તમારું વચન બદલાશે. હવે નીચેના શબ્દોનો સમાન અર્થ પાઠમાંથી શોધીને લખો. વકીલ બેરિસ્ટર, સ્વતંત્ર આઝાદ, વિદેશ પરદેશ, નેતાગીરી નેતૃત્વ, જમીન પરનો કર મહેસૂલ, લોકોનો મત લોકમત. બરોબર? હવે ક્વેશ્ચન નંબર 6, નીચેના શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. નીડર. તો નીડર પરથી શું થશે? મોહન સ્વભાવે નીડર હતો. બીજું, નેતૃત્વ. સરદારે બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું. સ્વતંત્ર. 15મી ઓગસ્ટે ભારત સ્વતંત્ર થયો. અને વિદેશ. તો મનન વધુ અભ્યાસ માટે વિદેશ ગયો. બરોબર? હવે ક્વેશ્ચન નંબર 8, શ્ર અને ક્ષ જોડાક્ષર વિશે આપણે શીખવાના છે. તો એના વિશે આપણે ઓલરેડી શીખી ગયા. તો શ્ર
શ્ર વિશે શીખી ગયા હતા. શ્રવણનો શ્ર કઈ રીતે બને? તો શરણાઈનો શ અને રમકડાનો ર. તો એનાથી આપણને કયું બને? શ્ર. બરોબર. એ જ રીતે આપણે ક્ષ, તો એમાં આપણે ક અને શ વિશે શીખી ગયા. બરાબર. હવે નવો છે જ્ઞ. તો જ્ઞ કઈ રીતે બન્યો? જ્ઞ જ્ઞાનનો જ્ઞ, જ્ઞ યજ્ઞનો જ્ઞ. તો જ જમરૂખનો જ અને ગ ગણપતિનો ગ. આ બે જોડાક્ષર જ્યારે ભેગા થાય છે ત્યારે શું બને છે? જ્ઞ બને છે. શું બને છે? જ્ઞ બને છે. હવે જુઓ ક્વેશ્ચન નંબર 10. કોણ બનશે સરદાર? તો અહીં કેટલાક પ્રશ્ન આપ્યા છે. તો એ પ્રશ્નના જવાબ તમારે લખવાના નથી નોટબુકમાં, ફક્ત તમારે વાંચીને શું કરવાની છે? એની પ્રેક્ટિસ કરવાની છે. તો રાષ્ટ્રપિતા, આપણા રાષ્ટ્રપિતા કોણ છે ખબર છે ને તમને? બરોબર. તો આ તમારે જાતે જેટલા પણ આમાંથી આન્સર આવડે તમને એટલે તમારે શોધીને ખાલી બોલવાના રહેશે. નોટબુકમાં નોટ ડાઉન કરવાનું નથી. તો અહીં આપણો આ પાઠ પૂરો થાય છે.